નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ ઓડિયો લેક્ચરમાં આપનું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સાહિત્ય વિવેચન કોર 303 પેપર અંતર્ગત એના બીજા એકમની વાત કરવાની છે. પણ મિત્રો, એ પહેલાં આપણે એકમ 1ના ઓડિયો લેક્ચરમાં આપે જોયા હશે એ એકમ 1ના મુદ્દા, એમાં વિવેચન એટલે શું, કલાની વિભાવના, સાહિત્યની વિભાવના, વિવિધ લલિત કલાઓ વગેરે વિશે આપને ખ્યાલ આવી ગયો હશે. તો મિત્રો, આજે આપણે એકમ 1 પછી એકમ 2 જે છે કોર 303 પેપરમાં, એમાં સંસ્કૃત સાહિત્યની વિચારધારાઓ એવો એકમ 2નો અભ્યાસક્રમ છે. એમાં ઘણી બધી વિચારધારાઓનો અભ્યાસ કરવાનો છે. તો એ વિચારધારાઓમાં આજે આ ઓડિયો લેક્ચરમાં આપણે રસ વિશે વાત કરવાની છે. તો મિત્રો, આ જે વિચારધારા છે એને વિવેચનમાં ભરતના રસસૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ભરત મુનિએ આખી આ રસ વિચારણા આપી છે અને એમાં રસ નિષ્પત્તિની પ્રક્રિયાને એમણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો આ એકમ 2માં જે સંસ્કૃત સાહિત્યની વિવિધ વિચારધારાઓ, રસ, ધ્વનિ, વક્રોક્તિ, રીતિ, અલંકાર અને ઔચિત્ય આદિનો જ્યારે આપણે અભ્યાસ કરીએ ત્યારે એ દરેક વિચારધારામાંથી તમારો એક પ્રશ્ન તૈયાર થવાનો છે, જે પરીક્ષામાં તમારે એકમ 2માં આ દરેક વિચારધારાઓમાંથી જે પણ પૂછાય, જેના વિશે પૂછાય એના વિશે તમારે પરીક્ષામાં લખવાનું થાય. તો સૌથી પ્રથમ આપણે આજે રસની વાત કરવાની છે. તો અહીંયા તમારો પ્રશ્ન બને છે કે ભરતના રસસૂત્રને આધારે રસ નિષ્પત્તિની પ્રક્રિયા સમજાવો. જો જનરલ પ્રશ્ન પૂછાય તો આ રીતે પૂછાય. કદાચ ટૂંકનોંધમાં પૂછાય તો ભાવ, વિભાવ, અનુભાવ અને સંચારી ભાવો વિશે જણાવો. અથવા તો કાવ્યમાં સ્થાયી ભાવ અથવા ભરતના રસસૂત્રનો વિગતે પરિચય કરાવો. આમ ગમે તે રીતે આ પ્રશ્નને પરીક્ષામાં પૂછી શકાય. પણ જે રીતે પૂછાય એ રીતે એને સમજીને આપણે જે રસસૂત્ર તૈયાર કર્યું છે એ તમારે પરીક્ષામાં લખવાનું. તો અહીંયા મૂળ વાત એ છે કે આપણે ભરતના રસસૂત્રનો અહીંયા અભ્યાસ કરવાનો થાય. તો મિત્રો, આ જે રસ છે એ રસ એ પ્રાણરૂપ તત્વ છે. અહીંયા પૂર્વ ભૂમિકામાં જ સ્ક્રીન પર દેખાય છે, તમે નજર કરશો તો તમને સમજાશે કે રસને પ્રાણભૂત તત્વ તરીકે ગણવામાં આવે છે. આ રસના સ્વરૂપ અને એની નિષ્પત્તિ અંગેની સૌપ્રથમ ચર્ચા ભરત મુનિએ એમના નાટ્યશાસ્ત્રમાં લગભગ 3જા સૈકાની આસપાસના સમયગાળામાં ખૂબ વિગતે ઝીણવટપૂર્વક કરવાનો પ્રયત્ન કર્યો છે. તો રસ એટલે શું અને રસ નિષ્પત્તિ ક્યારે થાય, કેવી રીતે થાય,
એની બધી જ વાત એમણે આ રસ નિષ્પત્તિની પ્રક્રિયામાં નાટ્યશાસ્ત્રમાં આપણને જણાવ્યું છે. તો આ રસ નિષ્પત્તિની જ્યારે વાત કરીએ ત્યારે સૌપ્રથમ સ્થાયી ભાવ એટલે શું એ આપણે સમજવું પડે. તો સ્થાયી ભાવ એટલે શું? આપણે ત્યાં કેટલા પ્રકારના સ્થાયી ભાવો છે, કયા કયા સ્થાયી ભાવમાંથી કયો રસ નિષ્પન્ન થાય છે, અથવા તો કયા સ્થાયી ભાવમાંથી કયા રસની નિષ્પત્તિ થાય છે, એ બધું આપણે વિગતે જોવું પડે. અને ત્યાર પછી આગળ વિભાવમાં, પછી અનુભાવમાં અને પછી વ્યભિચારી કે સંચારી ભાવમાં એમ આગળ આ રસની પ્રક્રિયા ચાલે. તો આપણો સૌ પ્રથમ સમજવાનો જે મુદ્દો છે એ સ્થાયી ભાવનો છે. હવે સ્થાયી ભાવ એવો શબ્દ આપણે જ્યારે સાંભળીએ ત્યારે આપણે એને સૌ પ્રથમ સમજીએ તો સ્થાયીનો આપણે શું અર્થ કરીએ? તો આ સ્થાયી જે છે એ કાયમના અર્થમાં આપણે સાદી ભાષામાં જે કાયમ હોય છે કે જે હોય જ એ ક્યારેય જતા નથી, એવા જે ભાવ છે, જે કાયમી ભાવો છે એને આપણે સ્થાયી ભાવ કહી શકીએ. તો મિત્રો, ભરત વગેરે અલંકાર શાસ્ત્રીઓ આ ચિત્તમાં પડેલા સ્થાયી ભાવોમાંથી રસની નિષ્પત્તિ થાય છે એવું માને છે. તો આ સ્થાયી ભાવ એટલે શું એ સૌથી પહેલાં આપણે સમજવું પડે. તો જે ભાવના સંસ્કારો સહૃદયના ચિત્તમાં ચિરકાલ સુધી, લાંબા સમય સુધી સ્થાયી કે કાયમી રહે છે, એ ભાવોને સ્થાયી ભાવો કહેવામાં આવે છે. આધુનિક માનસશાસ્ત્રીની દૃષ્ટિએ જો સમજવા જઈએ તો આ સ્થાયી ભાવો એટલે જન્મજાત વૃત્તિઓ કે લાગણીઓ અથવા તો પછી ભાવનાઓ. આ જન્મજાત વૃત્તિઓ, લાગણીઓ, ભાવનાઓ, સંસ્કારો એ મનુષ્યના ચિત્તમાં, મનુષ્યના મનમાં સુષુપ્તાવસ્થામાં પડેલા જ હોય છે. એ જ્યારે અનુકૂળતા મળે અથવા તો અનુકૂળતા સર્જાય, એવા કોઈ સંજોગો સર્જાય ત્યારે મનમાં સુષુપ્ત પડેલા આ સ્થાયી ભાવો સક્રિય થાય છે. અને એ સ્થાયી ભાવ જ્યારે સક્રિય બને, એ સક્રિય બનવાની ક્રિયાને રસ કહેવામાં આવે છે. એટલે કે સ્થાયી ભાવ જાગ્રત બને કે સક્રિય બને એટલે જે પ્રકારનો સ્થાયી ભાવ હોય એ પ્રકારનો રસ એમાંથી નિષ્પન્ન થાય. તો મિત્રો, કુદરતે આપણને મનુષ્ય ચિત્તમાં કે મનુષ્યના મનમાં આ સ્થાયી ભાવો જન્મ સાથે જ આપેલા છે. ઘણા બધા પ્રકારના સ્થાયી ભાવો છે. એમાં આપણે રતિને સ્થાયી ભાવ ગણી શકીએ, શોકને ગણી શકીએ, ક્રોધને ગણી શકીએ, ભયને ગણી શકીએ. આ રતિ, શોક, ક્રોધ, ભય એ બધા જ ભાવો આપણા મનુષ્યના ચિત્તમાં જન્મ સાથે જ મળેલા હોય છે, જેને આપણે સંસ્કાર પણ કહી શકીએ. આ મળેલા સંસ્કાર જ્યાં સુધી સુષુપ્તાવસ્થામાં હોય ત્યાં સુધી વાંધો નહીં, પણ જ્યારે એ સક્રિય બને એટલે આપણને શોકની લાગણી થાય, ક્રોધ આવે, ભય થાય, ત્યારે એ સ્થાયી ભાવ જાગ્રત થયો કહેવાય અથવા તો સક્રિય થયો કહેવાય. અને જ્યારે સક્રિય થાય એટલે એમાંથી કોઈને કોઈ રસની નિષ્પત્તિ થાય. તો કહેવાનો અર્થ એટલો જ છે કે આ સ્થાયી ભાવો તો મનુષ્યના ચિત્તમાં પડેલા જ હોય છે અને જ્યારે એ જાગ્રત થશે, જ્યારે સક્રિય થશે ત્યારે એમાંથી રસ નિષ્પત્તિ થાય. તો સ્થાયી ભાવ અન્ય
વિરુદ્ધ કે અનુકૂળ ભાવથી વિચ્છેદ કે તિરોધાન પામતો નથી એમ પણ કહી શકાય. હવે મિત્રો, ભરત મુનિએ એમના નાટ્યશાસ્ત્ર ગ્રંથમાં આવા 8 સ્થાયી ભાવો ગણાવ્યા છે અને એ 8 સ્થાયી ભાવો કંઈક આ પ્રમાણે છે. અહીંયા સ્ક્રીન પર તમને દેખાશે, મેં દરેક સ્થાયી ભાવ લખ્યો છે અને એની સામે એ સ્થાયી ભાવમાંથી નિષ્પન્ન થતો જે રસ છે એ પણ મેં અહીંયા બતાવ્યો છે. તો ભરત મુનિએ બતાવેલા જે 8 સ્થાયી ભાવો છે એ કંઈક આ પ્રમાણે છે. રતિનો સ્થાયી ભાવ, હર્ષનો ભાવ, શોકનો ભાવ, ક્રોધનો ભાવ, ઉત્સાહનો ભાવ, જુગુપ્સાનો ભાવ, ભય અને વિસ્મયનો ભાવ. તો આ જે સ્થાયી ભાવો છે એ જ્યારે સાહિત્યના ભાવનથી કે પછી નાટક જોવાથી જાગૃત થાય, સક્રિય થાય કે પછી ઉત્કટ બને ત્યારે એમાંથી રસનો અનુભવ થાય છે. તો આ 8 સ્થાયી ભાવોમાંથી જન્મતા રસ કયા કયા છે એ પણ આપણે જોવું પડે. તો રતિનો જે સ્થાયી ભાવ છે, અને જ્યારે મનુષ્ય ચિત્તમાં રતિનો સ્થાયી ભાવ જાગૃત થાય એટલે એમાંથી શૃંગારની નિષ્પત્તિ થાય, જેને આપણે શૃંગાર રસ કહીએ છીએ. ત્યાર પછી હાસનો સ્થાયી ભાવ સક્રિય થાય એટલે એમાંથી હાસ્ય રસની નિષ્પત્તિ થાય. એ જ પ્રમાણે શોકનો સ્થાયી ભાવ જાગૃત થાય એટલે કરુણ રસની નિષ્પત્તિ થાય. ક્રોધનો સ્થાયી ભાવ સક્રિય થાય એટલે રૌદ્ર રસની નિષ્પત્તિ થાય. ઉત્સાહનો સ્થાયી ભાવ જાગૃત થાય એટલે વીર રસની અનુભૂતિ થાય. જુગુપ્સાનો સ્થાયી ભાવ જાગૃત થાય એટલે બીભત્સ રસની નિષ્પત્તિ થાય. જ્યારે ભય લાગે એટલે કે ભયનો સ્થાયી ભાવ જાગૃત થાય એટલે ભયાનક રસની અનુભૂતિ થાય. અને વિસ્મયનો ભાવ થાય, આ વિસ્મયનો જે સ્થાયી ભાવ મનુષ્ય ચિત્તમાં કે મનમાં પડેલો છે એ જ્યારે જાગૃત થાય એટલે ત્યાં અદ્ભુત રસની નિષ્પત્તિ થાય. તો આ 8 પ્રકારના સ્થાયી ભાવો સાથે 8 પ્રકારના રસો જોડાયેલા છે, જેને આપણે શૃંગાર રસ, હાસ્ય રસ, કરુણ રસ, રૌદ્ર રસ, વીર રસ, બીભત્સ રસ, ભયાનક રસ કે અદ્ભુત રસ તરીકે ઓળખીએ છીએ. તો ભરતે આ 8 સ્થાયી ભાવો અને એમાંથી જન્મતા આ 8 રસો નાટ્યશાસ્ત્રમાં બતાવ્યા છે, એનો ઉલ્લેખ કરેલો છે. ભરત પછી થયેલા કેટલાક કાવ્યશાસ્ત્રીઓ છે એમણે 9મો સ્થાયી ભાવ પણ ગણાવ્યો છે, જેમાંથી શાંત રસની નિષ્પત્તિ થાય. તો આ શાંત રસ એ 9મો રસ પણ ગણાય છે. એટલે અત્યારે 9 સ્થાયી ભાવો અને એમાંથી જન્મતા 9 રસોનો સ્વીકાર થયો છે. એટલે આપણે 9 રસોને આ રસ સૂત્રમાં સમાવી શકીએ. તો મિત્રો, આ થયો સ્થાયી ભાવ. રસ નિષ્પત્તિ માટે સ્થાયી ભાવ જવાબદાર છે. સ્થાયી ભાવ પડેલા છે જ, સ્થાયી ભાવ જન્મજાત મળેલા છે. એટલે જ્યારે પણ સ્થાયી ભાવ જાગૃત થશે કે એક્ટિવ થશે એટલે એમાંથી જે તે રસની નિષ્પત્તિ થાય જ છે. આ વસ્તુ આપણે સમજી લેવાની છે. ત્યાર પછી આવે છે વિભાવ. તો આપણને પ્રશ્ન થાય કે વિભાવ કોને કહેવાય? કેટલીક વાર મિત્રો હેતુલક્ષી પ્રશ્નોમાં ખાલી જગ્યાના સ્વરૂપે કે 4 ઓપ્શન આપેલા હોય એ પ્રકારે આ સ્થાયી ભાવ એટલે શું, વિભાવ એટલે શું, એ હેતુલક્ષી પ્રશ્નમાં પૂછાતું હોય છે. તો એ જે રીતે પણ પૂછાય એ રીતે એનો જવાબ આપવાની તૈયારી પણ અહીંયા આપણે આ જનરલ પ્રશ્નની સાથે સાથે હેતુલક્ષી પ્રશ્નોની તૈયારી પણ રાખવાની. તો
તો વિભાવ એટલે શું? તો અગાઉ આપણે સ્થાયી ભાવની ચર્ચા કરી, સ્થાયી ભાવ કોને કહેવાય એ સમજી ગયા. ત્યાર પછી હવે વિભાવ એટલે શું એ સમજવું હોય તો સ્થાયી ભાવને જાગૃત કરનારી જે સામગ્રી છે, સ્થાયી ભાવને જાગૃત કરનારી સામગ્રી, તત્વો કે પછી પરિસ્થિતિ વગેરેને વિભાવ કહેવામાં આવે છે. સ્થાયી ભાવને જાગૃત કરનાર તત્વો કે પરિસ્થિતિ કે જે સંજોગો હોય એને જ વિભાવ કહેવાય. આ વિભાવ પણ બે પ્રકારના છે. એક છે આલંબન વિભાવ અને બીજો પ્રકાર છે ઉદ્દીપન વિભાવ. આ પણ હેતુલક્ષી પ્રશ્નમાં પૂછાતું હોય છે, વિભાવના કેટલા પ્રકાર છે, કયા કયા? તો આપણે કહી શકીએ કે વિભાવના બે પ્રકાર છે, એક આલંબન વિભાવ અને બે ઉદ્દીપન વિભાવ. તો મિત્રો, આ પહેલો જે પ્રકાર છે આલંબન વિભાવ, એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો કહી શકાય કે સ્થાયી ભાવ જેને આધારે જાગૃત થાય, બરાબર સમજવાનું છે. સ્થાયી ભાવ જેના લીધે જાગૃત થાય એને આલંબન વિભાવ કહેવામાં આવે છે. એટલે કે સ્થાયી ભાવ જાગૃત થવાનું આલંબન શું છે, એના માટેનું નિમિત્ત શું છે, જે નિમિત્તે કે જેના લીધે જાગૃત થાય છે, જેના આધારે સ્થાયી ભાવ જાગૃત થાય છે, એને જ આલંબન વિભાવ કહેવામાં આવે છે. એક એનું સરસ ઉદાહરણ આપણે જોઈએ તો શાકુંતલ નાટક છે, એમાં આલેખાયેલો જે શૃંગાર રસ છે, એમાં શકુંતલા દુષ્યંતના મનમાં રતિના ભાવનું આલંબન છે અને દુષ્યંત શકુંતલાના મનના રતિના ભાવનું આલંબન છે. એટલે શકુંતલાના મનમાં દુષ્યંતના અને દુષ્યંતના મનમાં શકુંતલાના રતિભાવનું આલંબન છે. એટલે બીજી રીતે એમ પણ કહી શકાય કે દુષ્યંતનો રતિનો સ્થાયી ભાવ શકુંતલાને કારણે જાગૃત થાય છે. એ જ પ્રમાણે શકુંતલાનો રતિનો જે સ્થાયી ભાવ છે એ દુષ્યંતને કારણે જાગૃત થાય છે. એટલે આ નાટકમાં અનુભવાતા શૃંગાર રસના આલંબન વિભાવ તરીકે દુષ્યંત અને શકુંતલા ગણાય. એટલે દુષ્યંત અને શકુંતલા અહીંયા આલંબન બને છે, એટલે આલંબન વિભાવ તરીકે દુષ્યંત અને શકુંતલાને ગણાવી શકાય. તો મિત્રો, આ થઈ વિભાવની વાત. વિભાવ વિશે તમે બરાબર સમજી ગયા હશો કે સ્થાયી ભાવ જેના કારણે કે જેના આધારે જાગૃત થાય, એના માટે જે નિમિત્ત કે આલંબન બને એને આલંબન વિભાવ કહેવામાં આવે છે. વિભાવનો બીજો પ્રકાર છે ઉદ્દીપન વિભાવ. તો ઉદ્દીપન વિભાવ કોને કહેવાય? તો મિત્રો, જાગૃત થયેલા સ્થાયી ભાવને ઉત્તેજિત કરનાર સામગ્રી અથવા તો પરિસ્થિતિને ઉદ્દીપન વિભાવ કહેવામાં આવે છે. હવે જુઓ મિત્રો, જાગૃત થયેલો સ્થાયી ભાવ, જાગૃત થયેલા સ્થાયી ભાવને ઉત્તેજિત કરનાર સામગ્રી કે પરિસ્થિતિને ઉદ્દીપન વિભાવ કહેવામાં આવે છે. આપણે ઉદાહરણથી સમજીએ તો દુષ્યંત અને શકુંતલાના ઉદાહરણમાં સૌંદર્ય, યૌવન, અનુકૂળ એકાંત, વસંતનું વાતાવરણ, શકુંતલાની સખીઓની સૂચક મસ્કરી આદિ પરિસ્થિતિ રતિના જાગૃત થયેલા સ્થાયી ભાવને ઉત્તેજે છે અને વધારે છે. એટલે એ બધાને ઉદ્દીપન વિભાવો કહેવાય. એટલે દુષ્યંત અને શકુંતલાનું મિલન થયું ત્યારે એમનું સૌંદર્ય, એમનું યૌવન, જે યુવાનીનો સમય છે, એ બધાને એ બંનેના મિલન માટે અનુકૂળ જે એકાંત મળે છે તે, અને પ્રકૃતિમાં જામેલું જે વસંતનું વાતાવરણ છે, શકુંતલાની સખીઓ છે જે સૂચક મસ્કરી કરે છે, એ બધું જ અહીંયા રતિના જાગૃત થયેલા સ્થાયી ભાવને વધારે ઉત્તેજના આપે છે. એટલે આ બધા
ઉદ્દીપન વિભાવો થયા કહેવાય. અને ઉદ્દીપન વિભાવો કવિને વર્ણન આદિ માટે મોટો અવકાશ પૂરો પાડે છે એમ પણ આપણે કહી શકીએ. તો મિત્રો, આ થઈ વિભાવની વાત. વિભાવ કોને કહેવાય, વિભાવના કેટલા પ્રકાર અને કયા કયા. એટલે વિભાવના બે પ્રકાર, એક આલંબન વિભાવ અને એક ઉદ્દીપન વિભાવ. ત્યાર પછી આવે છે અનુભાવો. વિભાવો આપણે જોયા, તો પછી અનુભાવો કોને કહેવાય, એટલે આપણે અનુભાવોની વાત કરીશું. તો અગાઉ આપણે જોયું કે સ્થાયી ભાવનું ઉદ્દીપન થઈ ચૂક્યું છે, એટલે કે સ્થાયી ભાવ જાગ્રત થઈ ચૂક્યો છે. એમ પ્રગટ કરનાર ક્રિયાઓ, ચેષ્ટાઓ કે જે અભિનયો છે એને અનુભાવો કહેવામાં આવે છે. સ્થાયી ભાવનું ઉદ્દીપન થઈ ચૂક્યું છે એમ બતાવનાર કે એને પ્રગટ કરનાર કે એમ સૂચવનાર એવી જે ક્રિયાઓ છે, જે ચેષ્ટાઓ છે કે જે અભિનય છે, જેનાથી ખ્યાલ આવે છે, એને અનુભાવો કહેવામાં આવે છે. નાટકના પાત્રો હોય એ પોતાનામાં જાગ્રત થયેલા રતિ આદિના સ્થાયી ભાવને એ ભાવની પરિણામરૂપ ચેષ્ટાઓ દ્વારા પ્રગટ કરે છે. જુઓ, આગળ આપણે જોયું કે પ્રગટ કરનાર ક્રિયાઓ, ચેષ્ટાઓ કે જે અભિનય હોય કે જે અભિનય થાય એને અનુભાવ કહેવાય. તો આ જે પરિણામરૂપ ચેષ્ટાઓ દ્વારા સ્થાયી ભાવને, જાગ્રત થયેલા સ્થાયી ભાવને પ્રગટ કરે છે એવી ચેષ્ટાઓ અનુભાવો કહેવાય. આવી ચેષ્ટાઓ સ્થાયી કે સંચારી ભાવોને અનુસરે છે, માટે એને અનુભાવ કહેવામાં આવે છે. અને એ દ્વારા નાટકના વાચકને કે પ્રેક્ષકને પાત્રોમાં જાગ્રત થયેલા સ્થાયી ભાવનો અનુભવ પણ થાય છે. ઉદાહરણમાં આપણે જોઈએ તો દુષ્યંત અને શકુંતલાના મનમાં પરસ્પર માટે રતિનો જે સ્થાયી ભાવ ઉત્તેજિત થયો છે, બંનેને એકબીજા પ્રત્યે આકર્ષણ થયું છે. કેમ કે રતિનો જે સ્થાયી ભાવ બંનેમાં પડેલો છે એ ઉત્તેજિત થયો છે. તો એ સ્થાયી ભાવ જે ઉત્તેજિત થયો છે એ નેત્ર કટાક્ષ, ભ્રુભંગો, એકબીજા પ્રત્યે એકીટસે જોવાની જે ક્રિયા છે તે, નિશ્વાસથી, દાંત વડે હોઠ દબાવવાની જે ચેષ્ટાઓ છે એનાથી, વસ્ત્ર સંયમનથી, કંપનથી આદિ ચેષ્ટાઓથી એ પ્રેક્ષકોની સમક્ષ પ્રગટ થાય છે. એટલે આ બધું જ પ્રેક્ષકો જોઈ શકે છે. આ અભિનયથી, આ ક્રિયાઓથી, આ ચેષ્ટાઓથી પ્રેક્ષકોને એનો ખ્યાલ આવે છે. એટલે આવી ચેષ્ટાઓને અનુભાવ કહેવાય અથવા તો અનુભાવો કહેવામાં આવે છે. આવા અનુભાવો 8 સાત્વિક ભાવોથી ઘેરાયેલા છે, અથવા તો અનુભાવોમાં 8 જેટલા સાત્વિક ભાવોનો સમાવેશ પણ કરવામાં આવે છે. જે એ 8 સાત્વિક ભાવો આપણે જોઈએ તો કંઈક આ પ્રમાણે છે. એક છે સ્તંભ. આ સ્તંભનો જે સાત્વિક ભાવ છે એટલે કે સ્તબ્ધ થઈ જવું, કોઈ પણ ક્રિયા કે પ્રક્રિયાથી સાંભળીને કે જોઈને સ્તબ્ધ થઈ જવાની જે વાત છે તે સ્તંભ. બીજું છે સ્વેદ, એટલે પરસેવો થવો. કોઈ પણ એવી વાત સાંભળીને અચાનક ચિંતાતુર થઈ જવાય તો પરસેવો થઈ જાય તો એ સ્વેદ. ત્રીજું છે રોમાંચ. ચોથું છે સ્વરભંગ. આ સ્વરભંગ એટલે ગદગદિત જે અવાજ થઈ જાય તે, એ પણ એક સાત્વિક ભાવ છે. પાંચમો સાત્વિક ભાવ છે કંપનનો. છઠ્ઠો છે વિવર્ણતાનો. આ વિવર્ણતા એટલે મોં પર ફિકાસ આવી જવી, ઝાંખા પડી જવું. સાતમો સાત્વિક ભાવ છે અશ્રુનો. આઠમો છે પ્રલયનો. આ પ્રલય એટલે મૂર્છા, બેભાન થઈ જવું આપણે જેને કહીએ છીએ તે. તો આ જે સાત્વિક ભાવો છે એ
8 પ્રકારના સાત્વિક ભાવો અનુભાવોમાં સમાવેશ પામ્યા છે. સંસ્કૃતમાં સત્વ શબ્દનો અર્થ આપણે શરીર એવો થયેલો જોઈ શકીએ છીએ. તેથી કહેવાય કે શરીરમાં જાગ્રત થયેલા સ્થાયી ભાવોને કારણે શરીરમાં જે લક્ષણો પ્રગટે, આપણે ઉપર જોયા એ પ્રમાણે, એને સાત્વિક ભાવ કહેવામાં આવે છે. સ્તબ્ધ થઈ જવાનો ભાવ, પરસેવો થઈ જવાનો ભાવ, ફીકા પડી જવાનો ભાવ, ગદગદ થઈ જવાનો ભાવ કે પછી મૂર્છિત થઈ જવાનો ભાવ, આ બધા જે સાત્વિક ભાવો છે એ એના લક્ષણો પ્રગટાવે અને શરીરમાં એનો અનુભવ થાય કે દેખાય એટલે એને સાત્વિક ભાવ કહેવાય. અને અનુભવોમાં એનો સમાવેશ પણ કરવામાં આવે છે. કેમ કે સાત્વિક ભાવો પેલા જાગ્રત થયેલા સ્થાયી ભાવના પરિણામરૂપ ચેષ્ટાઓ છે. આ જે સાત્વિક ભાવો છે એ જાગ્રત થઈ ગયેલો જે સ્થાયી ભાવ છે એનું પરિણામ બતાવે છે, એટલે કે એની પરિણામરૂપ ચેષ્ટાઓ એને કહી શકાય. તો આ થઈ મિત્રો અનુભાવોની વાત. ત્યાર પછી રસ પ્રક્રિયામાં આવે છે વ્યભિચારી ભાવ કે પછી સંચારી ભાવ. આ વ્યભિચારી ભાવને જ સંચારી ભાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. કેટલીક વાર હેતુલક્ષી પ્રશ્નમાં પૂછાતું હોય છે કે વ્યભિચારી ભાવને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે. તો વ્યભિચારી ભાવ એટલે જ સંચારી ભાવ. તો વ્યભિચારી કે સંચારી ભાવ એટલે શું, એની જો આપણે સમજ મેળવીએ તો કેટલાક ભાવો એવા છે કે જે સ્થાયી ભાવોની જેમ કાયમ સ્થાયી રૂપે રહેતા નથી. એટલે કે આવે છે અને પછી ચાલ્યા જાય છે, નષ્ટ થઈ જાય છે કે પછી વિલીન થઈ જાય છે, સમી જાય છે, એમ પણ આપણે કહી શકીએ. ક્ષણિક હોય છે, થોડી વાર માટે તમને અનુભવાય અને થોડીક વાર પછી અનુભવ થઈ ગયા પછી પાછા જતા પણ રહે, સમી પણ જાય, વિલીન પણ થઈ જાય. એવા કેટલાક ક્ષણિક અને ગૌણ ભાવો જે સ્થાયી ભાવને પ્રગટ કરે છે અને પોષે છે, એવા ભાવોને વ્યભિચારી ભાવો કે સંચારી ભાવો તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ કે નદીના પટમાં ઉદ્ભવીને સમી જતા તરંગોની જેમ આ ભાવો સ્થાયી ભાવના પ્રવાહમાં આવે છે, થોડીક ક્ષણો માટે કે થોડાક સમય માટે રોકાય છે અને પછી વિલીન થઈ જાય છે. આમ આ બધા જે ભાવો છે એ સ્થાયી ભાવની સાથે માત્ર થોડો વખત રહી અને સમી જતા હોવાથી કે ચાલ્યા જતા હોવાથી એને વ્યભિચારી ભાવ કે સંચારી ભાવ કહેવામાં આવે છે. તો મિત્રો આવા વ્યભિચારી ભાવો 33 છે એમ સ્વીકારવામાં આવ્યું છે. તો સ્થાયી ભાવો આપણે જોયા 8 છે, વ્યભિચારી ભાવો કે સંચારી ભાવો 33 જેટલા છે. એમાં કેટલાક હું તમને અહીંયા કહીને સમજાવું તો ગ્લાનિનો ભાવ, શંકાનો ભાવ, અસૂયાનો ભાવ, મદનો ભાવ, આલસ્ય, ચિંતા, ચપળતા વગેરેનો ભાવ, ઉગ્રતાનો ભાવ, ગર્વનો ભાવ કે પછી હર્ષનો ભાવ, આ બધા ભાવોને વ્યભિચારી ભાવ કહેવાય. કેમ કે એ લાંબો સમય સ્થાયી રૂપે રહેતા નથી. જેમ કે શંકાનો ભાવ, તમને કોઈ પ્રત્યે કોઈ પ્રકારની કે કોઈ વાતથી શંકા થાય તો થોડા સમય સુધી 1-2 કલાક કે 2-4-5 કલાક કે એકાદ દિવસ એ શંકાનો ભાવ રહે, પછી સમયાંતરે એ ભાવ ધીમે ધીમે સમી જાય છે અને તમારી શંકા દૂર થઈ જાય છે. એટલે શંકાને વ્યભિચારી ભાવ કહેવાય. આલસ્યનો ભાવ, આલસ્ય એટલે આળસ, ક્યારેક કોઈ કારણસર આળસ થાય અથવા તો આળસનો ભાવ અનુભવાય અને ફરી પાછા આપણે ફ્રેશ થઈ જઈએ, ફરી પાછા સહજ થઈ જઈએ એટલે આળસનો ભાવ જતો રહે છે અને ફરી પાછા આપણે સ્વસ્થ થઈ જઈએ છીએ. તો એ વ્યભિચારી ભાવ કહેવાય. એટલે કહેવાનો મતલબ એ છે
કે જે ભાવ આવીને થોડા સમય પછી જતો રહે છે, થોડા સમય માટે આવે છે પણ પાછો ચાલ્યો જાય છે, એવા જે ભાવો છે એને આપણે વ્યભિચારી ભાવ તરીકે ઓળખીએ છીએ. અને વ્યભિચારી ભાવો આપણે ત્યાં 33 જેટલા સ્વીકારવામાં આવ્યા છે. તો મિત્રો, આ થઈ વ્યભિચારી કે સંચારી ભાવની વાત. એટલે આપણે વિભાવ જોયો, અનુભાવો જોયા, ત્યાર પછી સાત્વિક ભાવો પણ જોયા, અને હવે વ્યભિચારી ભાવ કે સંચારી ભાવો જોયા પછી આપણે ભરતે આપેલા રસસૂત્રને સમજવાનો પ્રયત્ન કરીએ. તો ભરત એમ કહે છે કે વિભાવોથી ઉત્પન્ન થયેલો, અનુભાવોથી પ્રતીતિ યોગ્ય બનેલો અને વ્યભિચારી ભાવોથી સ્પષ્ટ બનેલો જે સ્થાયી ભાવ છે એ રસનું રૂપ ધારણ કરે છે. એટલે એણે એક સૂત્ર પણ અહીંયા આપ્યું છે આપણને. અહીંયા નીચે આપણે જોઈ શકીએ છીએ સૂત્ર કે વિભાનુભાવ વ્યભિચારી સંયોગાત રસ નિષ્પત્તિ. એટલે કે વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવના સંયોગથી રસ નિષ્પત્તિ થાય છે, એમ ભરતે કહ્યું છે. ભરતના આ સૂત્રને પોતપોતાની રીતે સમજાવવાનો પ્રયત્ન ભરત પછીના કેટલાક અલંકાર શાસ્ત્રીઓએ પણ કર્યો છે. ભરત મુનિ પોતાના સૂત્રમાં જે સંયોગ શબ્દ વાપરે છે તેનો શું અર્થ છે અને વિભાવ સંયોગથી પ્રેક્ષકોને રસ નિષ્પત્તિ શી રીતે અનુભવાય છે એ વિશેની કેટલીક જુદી જુદી વિચારસરણીઓ પણ પ્રગટ થઈ છે, જેનો અહીંયા આપણે સંક્ષેપમાં પરિચય મેળવવાનો પ્રયત્ન કરીએ. તો સૌપ્રથમ રસ નિષ્પત્તિ શી રીતે થાય છે તે અંગે મીમાંસકોની વિચારસરણી પ્રગટ કરતા ભટ્ટ લોલ્લટ એમ કહે છે કે શૃંગાર આદિ રસ દુષ્યંત, શકુંતલા આદિ મૂળ પાત્રોમાં યોગ્ય વિભાવ આદિથી ઉત્પન્ન થાય છે અને અનુસંધાનના બળે એ પાત્રોનું તખ્તા ઉપર નિરૂપણ કરતા નટોમાં પ્રેક્ષકોને રસ પ્રતીતિ થાય છે અને એવી રસ પ્રતીતિથી પ્રેક્ષકોને આનંદ આવે છે. તો ભટ્ટ લોલ્લટ જેવા મીમાંસકો આ મતને ઉત્પત્તિવાદ અથવા તો પ્રતીતિવાદ કહે છે. ત્યાર પછી નૈયાયિકોની જે વિચારસરણી વ્યક્ત કરતા જે અલંકાર શાસ્ત્રીઓ છે એ એવું કહે છે કે નાટક ભજવતા નટો એ કંઈ મૂળ પાત્રો નથી, છતાં પણ તત્કાળ એ નટો પ્રેક્ષકોને તો મૂળ પાત્રો જેવા જ લાગે છે. એ નટોની અભિનયની કુશળતાથી અથવા તો એ કુશળતાને કારણે એમણે કરેલા વિભાવ, અનુભાવ આદિ પણ પ્રેક્ષકોને સ્વાભાવિક લાગે છે. વાસ્તવિક રીતે નટમાં સ્થાયી ભાવ નથી, છતાં એના અભિનયના કૌશલ્યથી એણે પ્રદર્શિત કરેલા વિભાવ આદિથી નટમાં સ્થાયી ભાવ છે એવું પ્રેક્ષકોને અનુમાન થાય છે અને એ અનુમાન એ જ રસનો અનુભવ. ત્યાર પછી જોઈએ તો આચાર્ય અભિનવગુપ્ત પોતાની પૂર્વના જે અભિપ્રાયો છે એનું ખંડન કરે છે અને અભિવ્યક્તિવાદ નામે ઓળખાતો પોતાનો એક આગવો સિદ્ધાંત તેઓ આપે છે. અભિનવગુપ્ત રસ નિષ્પત્તિ અંગેના એ સિદ્ધાંતને મમ્મટ આદિ આલંકારિકો સ્વીકારે છે અને એમના અભિવ્યક્તિવાદને ટૂંકમાં એ આ પ્રમાણે સમજાવે છે કે વ્યવહારિક જગતમાં સ્થાયી ભાવની જાગૃતિ અને ઉત્તેજના માટે જે કંઈ કારણરૂપ હોય છે એ બધું કાવ્ય કે નાટકમાં સ્થાયી ભાવના વિભાવ આદિ બને છે. નાટકમાં નિરૂપાયેલી એ વિભાવ આદિ જે સામગ્રી છે એ વ્યક્તિનિષ્ઠ મટીને સાધારણીકૃત બને છે અને સ્થાયી ભાવનું અનુમાન કરવામાં કુશળ એવા પ્રેક્ષકોને પેલા સાધારણીકૃત વિભાવ આદિ સામગ્રી સ્થાયી ભાવની નિર્વિઘ્ન પ્રતીતિ કરાવે છે. આવી પ્રતીતિથી મિત્રો પ્રેક્ષકોને પોતાના અંતરમાં સંસ્કાર કે
બીજ રૂપે પડેલો જે સ્થાયી ભાવ છે એ સ્થાયી ભાવ જાગ્રત થાય છે અને જાગ્રત થયેલા એ સ્થાયી ભાવની ચરવણા કે અનુભવ થાય એને જ રસ કહેવાય. તો મિત્રો, અહીંયા ભરતના રસસૂત્રને જુદા જુદા દૃષ્ટિકોણથી સમજાવવાનો જે પ્રયત્ન કરેલો છે એ અભિપ્રાયો પ્રથમ દ્રષ્ટિએ આપણે જોઈએ તો આપણને એકબીજાના વિરોધી જેવા લાગે છે, પણ ઝીણવટથી જો એનો અભ્યાસ કરીએ કે જોઈએ તો એ બધા અભિપ્રાયો પરસ્પર અસંગત નથી. ભટ્ટલોલ્લટ અને શંકુક વિભાવ આદિનું મૂળ પ્રકૃતિમાંથી નટ દ્વારા પ્રાકટ્ય જે રીતે દર્શાવે છે એ અવાસ્તવિક નથી એમ લાગે છે. ભટ્ટનાયક કે અભિનવગુપ્ત વિભાવ આદિ જે સામગ્રી પ્રેક્ષકો સી રીતે ગ્રહણ કરે છે અને એનાથી આનંદ પામે છે તે આ સાધારણીકરણના અન્ય અંતરમાં પડેલા સુસુપ્ત સ્થાયી ભાવના જે અનુભવનો જે સિદ્ધાંત છે એ દ્વારા સમુચિત રીતે દર્શાવે છે. અને આમ આ સર્વ મતો એ રસ નિષ્પત્તિના ભિન્ન ભિન્ન અંગોની સમીક્ષા કરે છે. આ બધી વિચારસરણી એકબીજાની પૂરક છે, એકબીજાની વિરોધી નથી અને એકબીજા સાથે વિચારતા પ્રેક્ષકોને થતી સહાનુભૂતિની આખી પ્રક્રિયા આપણને અહીંયા બરાબર સમજાય છે. તો આ રીતે મિત્રો ભરતે આપણને આખી રસ નિષ્પત્તિ કેવી રીતે થાય અને પ્રેક્ષકને કે વાચકને રસનો અનુભવ કેવી રીતે થાય છે, કોને સ્થાયી ભાવ કહેવાય, કોને વિભાવ કહેવાય, કોને અનુભાવ કહેવાય અને કોને વ્યભિચારી કે સંચારી ભાવ કહેવાય, એ બધું જ આપણને અહીંયા ખૂબ વિગતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો એ જ્યારે ભરતની આ વિચારસરણીને આપણે જોઈએ એટલે આપણને આખી રસ પ્રક્રિયાની જે ક્રિયા છે અથવા તો રસ નિષ્પત્તિની આખી જે પ્રક્રિયા છે એ આપણને સમજાય છે કે રસ નિષ્પત્તિ કેવી રીતે થાય, જેને આપણે ભરતના રસસૂત્ર તરીકે ઓળખીએ છીએ. હવે અહીંયા મિત્રો આપણે છેલ્લે જે વાત કરી સાધારણીકરણ એવો શબ્દ અહીંયા આવ્યો. તો આ સાધારણીકરણ કોને કહેવાય અથવા તો સાધારણીકરણ વ્યાપાર એટલે શું અને સર્જન વ્યાપારમાં એનું શું મહત્ત્વ છે એ પણ આપણે થોડુંક સમજવું પડે, જેથી કરી અને આપણે આખી આ સર્જન પ્રક્રિયાને અને રસ નિષ્પત્તિની પ્રક્રિયાને સારી રીતે સમજી શકીએ. તો મિત્રો, હવે પછીના લેક્ચરમાં આપણે આ સાધારણીકરણ એટલે શું અને સર્જન વ્યાપારમાં સાધારણીકરણનું શું મહત્ત્વ છે, સાધારણીકરણ વ્યાપાર કેવી રીતે થાય છે, શા માટે થાય છે, એને સમજવાનો પ્રયત્ન કરીશું. અહીંયા આપણે આ ભરતનું જે રસસૂત્ર એવો આપણો જે અભ્યાસનો મુદ્દો છે એ મુદ્દો આપણે સમજ્યા અને તમને આખી રસ નિષ્પત્તિની પ્રક્રિયા બરાબર સમજાઈ ગઈ હશે. જ્યારે પણ તમે આ ઓડિયો લેક્ચર સાંભળશો ત્યારે એને ધ્યાનથી સાંભળશો અને સમજવાનો પ્રયત્ન કરશો તો તમને ભરતનું રસસૂત્ર સમજાશે એવી અપેક્ષા સાથે અત્યારે નમસ્કાર મિત્રો, ફરીથી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં.